ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે અમે એક સોશિયલ સામાજિક વાત લઈને આ પ્લેટફોર્મ પર આવ્યા છીએ. આજનો વિષય છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની અનામતના પેટા વર્ગીકરણ કરવાના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં અનુસૂચિત જાતિનો સૌથી કચડાયેલો વર્ગ એવો વાલ્મીકી સમાજની જાતિનું ઉત્થાન કેવી રીતે કરી શકાય, આ વિષય ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે રાજુભાઈ સોલંકી ઉપસ્થિત છે. સર, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. રાજુભાઈ સર, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. જય ભીમ પ્રવીણભાઈ. જય ભીમ સર. સર, આજે આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા તે બદલ આપને ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું. અને આજે આપની પાસેથી ખૂબ અપેક્ષાઓ સમાજને છે, કારણ કે સમાજ જે છે એ આજે તમારા તરફ એક એવી અપેક્ષાની મીટ માંડીને બેઠો છે કે તમે વર્ષોથી અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ કરી અને અનુસૂચિત જાતિની તમામ જાતિઓને પૂરતું જ્ઞાન આપ્યું છે, સમજણ આપી છે અને સાથે સાથે એમના ઉત્થાન માટેની પણ વાત આપે ખૂબ સારી રીતે કરી છે. હમણાં તાજેતરમાં જ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આવ્યો છે પેટા વર્ગીકરણનો, અને એ વર્ગીકરણની બાબતમાં ઘણા બધા આપણી જે પેટા જ્ઞાતિઓ છે એમાં મતમતાંતરો છે, જે આપે ખુલ્લા મનથી જાહેર મંચ ઉપર આપે આપનો પક્ષ રજૂ કર્યો છે. જય ભીમ ગુજરાતનું પ્લેટફોર્મ પણ અનુસૂચિત જાતિઓના તમામ જાતિઓનું સન્માન કરે છે, આદર કરે છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1931માં જે આપણને અનુસૂચિત જાતિના શિડ્યુલમાં આપણને સંગઠિત કર્યા, એ સંગઠનની ભાવના જય ભીમ ગુજરાત હંમેશા આદર કરતું આવ્યું છે અને સન્માન કરતું આવ્યું છે. અને સમાજના તમામ વર્ગને અમે આવકારીએ છીએ અને એમને પણ આ અમારા પ્લેટફોર્મ ઉપર આવવા માટેની તક આપીએ છીએ. આજે અમારી વચ્ચે રાજુભાઈ સોલંકી ઉપસ્થિત છે, જેઓ વર્ષોથી તેઓએ પહેલાંની અમને થોડો પરિચય આપું તો રાજુભાઈ સોલંકી ગુજરાત સરકારના સચિવાલયની અંદર તેઓ સરકારી નોકરી તરીકે જોડાયા હતા. ત્યાર પછી તેમણે સામાજિક આંદોલનના કારણે એમણે નોકરી છોડી અને આજ દિન પર્યાપ્ત તેઓ સામાજિક આંદોલનકારી તરીકે રહ્યા છે. એ સમાજનો કોઈ પણ વર્ગ હોય, સમાજના નબળા વર્ગની સાથે પણ તેમણે હંમેશા ખભે ખભા મિલાવી અને એમણે સમાજને એક સારું રસ્તો બતાવ્યો છે. ત્યારે આજે રાજુભાઈ, આપની પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એ બાબતે આપ શું વિશ્લેષણ કરી અને સમાજને શું રાહ ચીંધવા માંગો છો અથવા સમાજને શું સમજ આપવા માંગો છો? પ્રવીણભાઈ, જય ભીમ. અને આપને જય ભીમ ચેનલના તમામ દર્શકોને પણ મારા તરફથી જય ભીમ. પ્રવીણભાઈ, આ અનુસૂચિત જાતિ અને જનજાતિઓની અનામતોમાં પેટા વર્ગીકરણ કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ આવ્યો. આ આદેશને હમણાં બાજુ પર મૂકીએ, પણ સૌથી પહેલા તો હું એક વાત બહુ સ્પષ્ટ કરવા માંગુ છું કે આ દેશમાં સદીઓથી વાલ્મીકી જાતિ એ એક એવો સમુદાય છે કે જેની સાથે આપણે બધાએ ભયંકર અન્યાય કર્યો છે. વાલ્મીકી જાતિને હંમેશા એક ધંધા, એક વ્યવસાય સાથે આ જાતિ પ્રથાને કારણે એમને જોડાઈ રહેવાની એક જાતની ફરજ પડી. ભૂતકાળમાં મધ્યયુગમાં આપણે 1000 વર્ષ પહેલા વીર મેઘ માયાના સમયની વાત કરીએ તો ત્યારે એક જ જાતિ હતી, અસ્પૃશ્ય. અને જાતિ ઓળગણા, રૂખી, ઢેડ એવા ઋણાસ્પદ નામોથી, સંજ્ઞાઓથી ઓળખાતી હતી, પણ જાતિ એક જ હતી. કાળક્રમે આ જાતિમાં સ્તરીકરણ થયું અને વ્યવસાયને આધારે અલગ અલગ જાતિઓ બની વીતેલા વર્ષોમાં, છેલ્લા 1000 વર્ષમાં. અને એમાંથી વણાટકામનો વ્યવસાય કરતા વણકરો, ચર્મકામ કરતા ચમાર ભાઈઓ અને સફાઈનું કામ કરતા વાલ્મીકી ભાઈઓ, આવી જાતિઓનું ફોર્મેશન થયું. તો આ જે ફોર્મેશન થયું
અને આ બાદ જે જાતિઓ અલગ અલગ થઈ એ પહેલા તો આ જાતિઓ એક જ હતી. અને આજે પણ ભલે આપણે અંદરો અંદર એકબીજાને અલગ અલગ નામથી સંબોધીએ, એકબીજાથી થોડું ઘણું અંતર પણ રાખીએ, પણ બહારનું જે સમાજ છે, સવર્ણ સમાજ છે, એ તો આપણને એક જ નામથી ઓળખે છે. એ તો આપણને એક જ તુચ્છકાર, અવહેલના અને ઉપેક્ષાથી જુએ છે. એ સમાજની નજરમાં તો તમામ અનુસૂચિત જાતિઓ એક જ સરખી છે. આપણે ભલે અંદરો અંદર જે કંઈ આપણે વ્યવહાર કરતા હોઈએ. તો આ એક મહત્વનો મુદ્દો છે. અને બીજો મારો મહત્વનો મુદ્દો એ છે પ્રવીણભાઈ, કે ચર્મકામ અને વણાટકામ એ ઉત્પાદક કાર્યો હતા અને છે. એને કારણે એ કામો સાથે સંકળાયેલી જાતિઓને રોજગારીમાં એમને ઘણી સરળતા રહી. પણ જે વાલ્મીકી સમાજ છે એ સેવા ક્ષેત્રે સંકળાયેલો હતો. ઝાડુ મારવાનું કામ એ સર્વિસનું કામ હતું, એ કોઈ ઉત્પાદક કામ નહોતું. અને એને કારણે વાલ્મીકી જાતિને એમના કામમાંથી કોઈ વળતર મોટું મળવું કે કોઈ મોટું મહેનતાણું મળવું એ શક્ય નહોતું. અને એને કારણે વાલ્મીકી જાતિ આજે જે સ્થિતિમાં છે એને કારણે છે. હવે ત્રીજી વાત એ બહુ મહત્વની વાત છે પ્રવીણભાઈ, કે વિતેલા વર્ષોમાં 77 વર્ષ દરમિયાન આ દેશમાં કોંગ્રેસનું અને ભાજપનું શાસન રહ્યું, એ તો આપણે જાણીએ છીએ. અને આ રાજકીય પક્ષોની ટોચની નેતાગીરીએ નિર્ણયો લીધા છે, તમે કે મેં લીધા નથી. કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિ બેઠી હોય તો પણ એના જે ટોચની નેતાગીરી હાઈકમાન્ડ જે કહે એ પ્રમાણે કરતા હોય. તો જે વાલ્મીકી સમાજને કોન્ટ્રાક્ટ પર રાખવા કે કાયમી કરવા, કોન્ટ્રાક્ટ પર રાખવા તો એમને માત્ર 200 રૂપિયાનો મામૂલી પગાર આપવો અને કાયમી નહીં કરવા, તો આ બધા નિર્ણયો કોણે લીધા? છેલ્લા 77 વર્ષ દરમિયાન હું સ્પષ્ટપણે કહું છું કે વાલ્મીકીની આ પરિસ્થિતિ માટે બે મોટા રાજકીય પક્ષો જવાબદાર છે. કોંગ્રેસ જવાબદાર છે અને પછી ભાજપ જવાબદાર છે. જો આ બે રાજકીય પક્ષોએ ધાર્યું હોત તો સમગ્ર ભારતમાં વાલ્મીકીની પરિસ્થિતિ સુધરી ગઈ હોત, વાલ્મીકીને સારો પગાર મળ્યો હોત અને વાલ્મીકીને સારી એમના સંતાનોને શૈક્ષણિક સવલતો આપી હોત, તો એ ચોક્કસ વાલ્મીકીના ઉત્થાનમાં બહુ મોટો ફરક પડ્યો હોત. પણ આ રાજકીય પક્ષોની થોડી ઘણી પણ કે ઝાઝી દિલચોરી, વાલ્મીકીના ઉત્થાનમાં રસ નહીં લેવાની એમની નિર્ભરતા, એ નિર્ભરતાને કારણે આજે આપણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તો આ સમગ્ર સિનારિયાની વચ્ચે, સમગ્ર પરિસ્થિતિની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે પ્રવીણભાઈ, હું તો એમ કહીશ કે આજે પહેલી વખત આખા દેશમાં ફૂલે, શાહુ અને આંબેડકરી વિચારધારાના એજન્ડા પર વાલ્મીકીનો મુદ્દો આવ્યો છે સમગ્ર ભારત. અને આ એક તક છે. જો સૂઝબૂઝ સાથે આ તકનો ઉપયોગ કરવામાં આવશે તો આપણી ફૂલે, આંબેડકરી, શાહુ આંબેડકરી વિચારધારા અને આંદોલન મજબૂત થશે, નહીતર ખતમ થઈ જશે. આ બહુ સ્પષ્ટ છે. હવે મારે નામદાર સર્વોચ્ચ અદાલતને એક પ્રશ્ન પૂછવાનો હતો જ કે તમે વાલ્મીકીને એક અનામત આપો છો, તો એ પેટા વર્ગીકરણને કારણે જે અનામત આપે છે તો એ એવા સમય આપો છો કે જ્યારે સરકાર એક તરફ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ કરી રહી છે, પબ્લિક સેક્ટરના એકમો વેચાઈ રહ્યા છે, સરકારી નોકરીઓ ઘટી રહી છે, એડહોક ધોરણે નિમણૂકો થઈ રહી છે, આઈએએસમાં પણ લેટરલ એન્ટ્રી થઈ રહી છે, ઉવાપો પછી સરકારે નાબૂદ કરે છે. આ સમગ્ર સંજોગોની વચમાં જ્યારે અનામતનો જે કેક છે, અનામતનો જે લાડવો છે, એ લાડવો તો સંકોચાઈ રહ્યો છે, નાનો થઈ રહ્યો છે. અને એવા સમયે તમે પેટા વર્ગીકરણની વાત કરો તો કોને કેટલું મળશે એ તો જ્યારે અમલ થાય ત્યારે નક્કી થશે. પણ મને અહીંયા એક બીજી મહત્વની વાત આપના માધ્યમ દ્વારા આપણા સૌ સહૃદય લોકો સુધી પહોંચાડવી છે કે અમેરિકામાં અશ્વેત લોકો માટે રેપેરેશન એટલે કે વળતરની માંગ ઉઠી. સેલી જેક્સન લી નામના ડેમોક્રેટિક પક્ષના એક કોંગ્રેસના પ્રતિનિધિએ 2022માં ત્યાંની હાઉસ જ્યુડિશિયરી સમક્ષ એમણે એક બિલ મૂક્યું અને એ બિલમાં એક કમિશન રચવાની જોગવાઈ કરવામાં આવી કે
છેક 1618 થી અમેરિકામાં આફ્રિકાના દરિયા કિનારેથી બળજબરી પૂર્વક ગુલામ તરીકે અમેરિકામાં લવાયેલા અશ્વેત લોકોના વંશજોને એમણે આટલા સદીઓ સુધી વેઠેલા અન્યાય અને અત્યાચાર બદલ એમને રેપરેશન આપવાની એમાં જોગવાઈ કરવામાં. તો એક અંદાજ પ્રમાણે આ રેપરેશન 10 ટ્રિલિયન છે. 10 ટ્રિલિયન એટલે 1 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ. તો 10 ટ્રિલિયન એટલે 10 લાખ કરોડ. તો અમેરિકાના અશ્વેતોને જે અન્યાય થયો છે, કદાચ ભારતના વાલ્મીકીને તો એના કરતા 1000 ગણો અન્યાય થયો છે. સાચી વાત છે. અશ્વેતો તો અત્યારે અશ્વેતોનો એક પ્રતિનિધિ ઓબામા તો પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બન્યો. આજે અશ્વેત દીકરીઓ આજે વિમ્બલ્ડનની અંદર ચેમ્પિયન બની. અશ્વેતો આજે સમગ્ર અમેરિકામાં સ્પોર્ટ્સથી માંડીને લીગલથી માંડીને તમામ ક્ષેત્રોની અંદર રાજનીતિમાં આગળ વધી ગયા. જ્યારે ભારતના વાલ્મીકી અશ્વેતો કરતા પણ ભયંકર દુર્દશામાં સબડી રહ્યા છે. તો નામદાર સુપ્રીમ કોર્ટને મારો તો એક સવાલ છે કે તમે અશ્વેતોની જેમ ભારતના વાલ્મીકી સમાજને રેપેરેશન આપશો કે નહીં? અને પણ રેપેરેશન જ્યારે આપશો ત્યારે તમે એમને જે અન્યાય થયો છે એ અન્યાયનો બદલો થોડો ઘણો પણ ચૂકવાય એનું પ્રાયશ્ચિત તમે કરી શકશો. આ તો એક વાત થઈ. મારે એક બીજી વાત પણ આપને કરવી છે કે સમગ્ર ભારતની પરિસ્થિતિ આપણે જોઈએ તો પંજાબમાં 25% છે એસસીની વસ્તી. એમાં 12.5% વાલ્મીકી મજહબી શીખને આપવામાં આવ્યા અને 12.5% ચમાર રામદસિયાને આપવામાં. હવે જોજો, બહુ મોટી વસ્તી છે, 25% છે, એના 2 ભાગ પડ્યા તો પણ ત્યાં 2 ભાગ પડ્યા પછી પણ એ લોકો લડવા માટે સક્ષમ છે. એ જ રીતે મદિગા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં, એ મદિગાની 48 લાખ વસ્તી હોવા છતાં એમનું રિપ્રેઝન્ટેશન વહીવટી તંત્રમાં ઓછું હોવાથી મદિગા લોકોએ માંગ કરી. હવે મદિગા એક વિશિષ્ટ જાતિ છે કે જે ચર્મકામ પણ કરે છે અને સફાઈ કામ પણ કરે છે. જેમ આપણે ગુજરાતમાં મેઘવાડ જાતિમાં તમને વણકર નું કામ કરતો માણસ પણ મળે અને ચર્મકામ કરતા પણ મળે. એક ભાઈ વણકર હોય તો બીજો ભાઈ ચમાર હોય. તો એ મદિગા જે જાતિ છે એને ત્યાં એ લોકોએ અરુંધતિયાર જે નામથી ઓળખાય છે એમને પણ ત્યાં અનામત આપવાનું નક્કી કર્યું છે. પણ એ બહુ મોટી સંખ્યા છે અને એ ભાગ પડ્યા પછી પણ એ લોકો પોતાના હક લેવા માટે સક્ષમ છે. આપણે ગુજરાતમાં આવીએ. ગુજરાતમાં આપણે માત્ર 7% છીએ અને 7%માં ટુકડામાં પણ જ્યારે ટુકડો પડે ત્યારે એ ટુકડો લેવા માટેની સક્ષમતા આપણામાં નહીં હોય અને આપણે જો અંદરો અંદર વાંદરો 2 બિલાડીને લડાવે તેમ જો આપણે લડતા જ રહીશું તો આપણે ટુકડો પણ મેળવી શકીશું ખરા? આપણે એના માટે તો ચોક્કસ અંદરની આંતરિક કડવાશ છે એને નિર્મૂળ કરીને આપણે એક થવું પડશે. હવે ગુજરાતમાં ઓલરેડી આપ જાણો છો કે ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શનની અનામતો આપણને મળી ગુજરાતમાં, તો એ 10% છે. હવે તમે તો જાણો છો રોસ્ટર પત્રક શું છે. તો જ્યારે રોસ્ટર ભરાય છે ત્યારે 10% ઈડબ્લ્યુએસ પહેલી ભરાય છે અને 14માં 15માં ક્રમે એસસીની સીટ પાછળથી ભરાય છે. તો ઘણી જગ્યાએ સિંગલ ડિજિટ રિક્રુટમેન્ટ થાય છે, 10 સીટોથી વધારે સીટો ભરાતી નથી. તો ત્યારે એસસીની સીટો ઉડી જાય છે, તમે જાણો છો. એક બીજી વાત કે ગુજરાતમાં કોંગ્રેસના સમયમાં 36,000 સીટોનો બેકલોગ હતો. પછી ભાજપની સરકાર આવી, બેકલોગ ઉડી ગયો. હાલ આપણને ખબર જ નથી કે આખા ગુજરાતના સરકારી કચેરીઓમાં ક્લાસ 1, 2, 3, 4 આ 4 સંવર્ગોની અંદર એસસી અને એસટીની અનામતો પર કેટલા ઉમેદવારો છે, કેટલા લોકો છે, કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલો બેકલોગ છે. આના અંગે આપણે તદ્દન અંધારામાં છે. ગુજરાત સરકારે આના માટે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. કેમ કે નામદાર સુપ્રીમ કોર્ટે એ જ કહ્યું છે કે રાજ્ય સરકારો જ્યારે પણ આ કોટા વિધિન કોટાનો અમલ કરશે ત્યારે રાજ્ય સરકારે એમ્પિરિકલ ડેટા મેળવવો પડશે. હવે એમ્પિરિકલ ડેટા એટલે તમામ અનુસૂચિત જાતિઓમાં કેટલા લોકો વહીવટી તંત્રમાં છે, કેટલું શિક્ષણ છે, એ માપદંડ છે. તો જો હવે અહીંયા મુદ્દો એ છે કે જો તમે ડેટા એકઠો કરવાના હોય તો માત્ર અનુસૂચિત જાતિનો શા માટે? તમે સમગ્ર સમાજનું કાસ્ટ સેન્સસ કેમ ના કરીએ? બિહારમાં થઈ ચૂક્યું છે
અને હા, જે જાતિ જાતિ આધારિત આધારિત જનગણના એનો એક ભાગ જ છે. કરવાની માંગણી આપણા સૌની છે, સમગ્ર દેશમાં આની માંગ છે. તો મહત્વનો સવાલ એ છે કે ગુજરાત સરકાર જાતિ આધારિત જનગણના કરે અને ગુજરાતની તમામ જાતિઓનું કેટલું પ્રતિનિધિત્વ દરેક જાતિનું સચિવાલયમાં અને સરકારી નોકરીઓમાં છે જાહેર કરે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને એનાથી ખબર પડી જશે કે કઈ જાતિના પ્રતિનિધિત્વનું વધારે એક્સેસ પ્રમાણમાં છે અને કઈ જાતિનું પ્રતિનિધિત્વ ઓછું છે. તો આની પણ આપણે માંગ કરવી જોઈએ. મહત્વનો સવાલ એ છે અહીંયા પ્રવીણભાઈ કે આજે ઓલરેડી મારી પાસે એવા ડોક્યુમેન્ટ પણ છે કે ઈડબ્લ્યુએસ ની ભરતી, ઈડબ્લ્યુએસ નો કાયદો બન્યો એ પહેલા બતાવવામાં આવી છે. ફરી કહું છું, ઈડબ્લ્યુએસ નો કાયદો બન્યો એ પહેલા ઈડબ્લ્યુએસ ની ભરતી નવા બનાવેલા રોસ્ટર પત્રકોમાં બતાવવામાં આવી છે. એટલે ઈડબ્લ્યુએસ ને સંવિધાનિક મંજૂરી મળ્યા પહેલા પણ આવી જોગવાઈ આ લોકોએ કરેલી છે. હા હા હા. તો એવા રવા રોસ્ટર પત્રકો ગુજરાત યુનિવર્સિટીમાં બનેલા છે. તો હવે મુદ્દો એ આવે છે કે જ્યારે અનામત 7% અનામત સામે પણ એના અસ્તિત્વ સામે પણ જોખમ હોય, તો હવે તો વાલ્મીકી હોય કે બીજી અનુસૂચિત જાતિ હોય, આ બધી જાતિઓ ભેગા થઈને આ જે ઈડબ્લ્યુએસ ના કારણે જે આપણને નુકસાન થઈ રહ્યું છે, નુકસાન સામે લડવાનું છે. અંદર અંદર લડવાનો કોઈ સવાલ જ નથી. એટલે આ બધી બાબતો અને આ ચર્ચાઓની વચ્ચે ફરી પાછું પેટા વર્ગીકરણ કરવાની વાત હોય, મારું તો બહુ સ્પષ્ટ મંતવ્ય છે પ્રવીણભાઈ, અને હું તો એમ પણ કહું છું કે 7% વાલ્મીકીને આપી દો. ફરી કહું છું, બહુ જ ગંભીરતાપૂર્વક કહું છું, 7% વાલ્મીકીને આપી દો. ભલે બાકીની જાતિઓ હવે ઓપનમાં કોમ્પીટ કરશે, પણ જે ટુકડા પાડવાની વાત છે એ તો ટુકડામાં ટુકડો પાડીને ટુકડા માટે ટટળાવવાનું રાજકારણ છે. એથી વિશેષ કશું નથી. અને છતાં પણ જો કોઈ પણ જગ્યાએ વાલ્મીકીને અન્યાય થતો હોય તો એના માટે લડવાની આપણા સૌની તૈયારી હતી, છે અને રહેશે. હજુ આમાં ઘણી બધી વાતો, ઘણા બધા મુદ્દાઓ મારે આપના માધ્યમ દ્વારા મૂકવાના છે. એક બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે નામદાર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આ જાતિઓ એટલી નાની છે કે એમનું ગ્રુપ બનાવીને એમને અનામત આપવાની. એટલે દાખલા તરીકે ગુજરાતમાં વાલ્મીકી છે, સેનમા ભાઈઓ છે, નાડિયા ભાઈઓ છે, હાડી ભાઈઓ છે, એમનું એક ગ્રુપ બનાવીને આપવામાં આવશે. હવે અગેઇન એમાં પણ પ્રશ્ન એ થશે કે જ્યારે એનું અમલ થશે ત્યારે જે જાતિમાં શિક્ષણનું પ્રમાણ વધારે હશે અનામત લઈ જશે 1-2 સીટો પણ. તો પછી એ વખતે જેનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હશે તો એ જાતિ રહી જશે. તો હવે મૂળ મુદ્દો તે જ થયો કે આપણે વાલ્મીકી જાતિના બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું. તો આજે ફરી પાછા મુદ્દા પર આવીએ કે એક તરફ જ્યારે બિન અનામત વર્ગનું આયોગ બન્યું ત્યારે ગુજરાતે 1000 કરોડનું આયોગ બનાવ્યું. બીજી તરફ 3 આયોગો છે, સફાઈ કામદાર નિગમ છે, અંત્યોદય વિકાસ નિગમ છે અને અનુસૂચિત જાતિ નિગમ છે. આ ત્રણેય આયોગોનું ભેગું મળીને માત્ર 50 કરોડ રૂપિયાનું ફંડ છે. બહુ સાચી વાત કરી સર આપે. ત્રણેયનું મળી રાજ્ય સરકાર તરફથી પક્ષપાતી વલણ રાખ્યું છે. અને 1000 કરોડ, માઇન્ડ બ્લોઈંગ, 1000 કરોડ, અને પણ 8 લાખ ઇન્કમની મર્યાદા. ગરીબ હોવાની ડેફિનેશન 8 લાખ, અને એ 1000 કરોડ નું તમે જયારે આપો છો તો એનાથી પણ જે ડિઝર્વિંગ છે એ મારા વાલ્મીકી ભાઈઓ છે, તમે એમના માટે 1000 કરોડનું નિગમ કેમ નથી બનાવ્યું? અને એ નિગમ વાલ્મીકી બાળકોને સીબીએસઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એમને ભણાવવા માટેના એમને વાઉચર આપવામાં આવે. રોકડા પૈસા હાથમાં ના આપે, પણ સરકાર વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓને વર્ષે 1 લાખના વાઉચર આપે. અને જ્યાં ફી ભરાય તો સીધા એ સ્કૂલને સરકારમાંથી એ વાઉચર ચૂકવાય ચલાણ દ્વારા, અને આ જમા થાય. અને ગમે એટલી ફી હોય, સીબીએસઈ અને ઇન્ટરનેશનલ સ્કૂલની ગમે એટલી ફી હોય, એમાં વાલ્મીકીનો દીકરો અને દીકરી ભણે, અંગ્રેજી માધ્યમમાં ભણે. અને પછી તો જો વાલ્મીકી આવી રીતે ભણવા કેપેબલ થાય તો પછી એ 7% ને નહીં, એ 100%માં જનરલને પણ કોમ્પીટ કરશે. એક્ઝેક્ટલી.
રાઈટ સર. એના મેરિટમાં પણ આપણે એને લાવવા માટે એ સક્ષમ બનશે. પછી એની ક્ષિતિજો વિશાળ થશે અને માત્ર 7% ખાબોચિયામાં ટુકડા માટે લડવાની એને જરૂર નહીં પડે. પણ આ ત્યારે થશે. અચ્છા, બીજી એક થોડીક સાઇડ લાઈનની વાત કરું તો ગુજરાતમાં ઓલરેડી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે. હા, આ એક્ટના અમલ માટે હું પોતે 2015માં ગુજરાત હાઈકોર્ટમાં ગયો અને એનો અમલ કરાવ્યો. આ એક્ટમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આવકની મર્યાદા નહોતી. જ્યારે નિયમો બન્યા ત્યારે આવકની મર્યાદા નાખવામાં આવી. તો શા માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વાલ્મીકીને પહેલી પ્રાયોરિટી આપવામાં ના આવે? સાચી વાત છે. પહેલી જે આ જ કેટેગરી છે એમાં અનાથ બાળકો છે, ઓટિસ્ટ બાળકો છે, મેન્ટલી ચેલેન્જ બાળકો છે, ફિઝિકલી ડિફરન્ટ ચેલેન્જ બાળકો છે. તો પછી તમે પહેલી કેટેગરી તમે વાલ્મીકીને કેમ ના મૂકો? કેમ કે વાલ્મીકી પણ સોશિયલી ચેલેન્જ છે, સામાજિક રીતે અક્ષમ છે. તો પહેલી કેટેગરીમાં વાલ્મીકીને મૂકીને તમે તમામ સીબીએસઈ અને ઇન્ટરનેશનલ સ્કૂલોમાં એમના માટે દરવાજા ખોલી નાખો અને એમના ભણતરનો માર્ગ જો પ્રશસ્ત થઈ જશે તો પછી એમને કોઈ આ દુનિયામાં રોકી નહીં શકે. એટલે મારું બાય એન્ડ લાર્જ મારું એટલું કહેવું છે કે પેટા વર્ગીકરણ નોર્મલ તો હજુ થવાનો છે ત્યારે થશે. આ તો કેવું છે કે ભેંસ ભાગોળે છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ જે વસ્તુ હજુ તો બનવાની. સર, આપને વચ્ચે વાત કરવા માંગુ છું કે કદાચ આ આપણા સમાજના કોઈ રાજકીય હાથો બનાવવા માટેની તો કોઈ સાજિશ અથવા તો ષડયંત્ર નથી? હવે એ ષડયંત્ર છે એ તો ક્યારે નક્કી થાય કે જો આપણે પોતે સમજ્યા વગર, ચુકાદાને વાંચ્યા વગર અને આપણી પરિસ્થિતિનું આકલન કર્યા વગર અંદર અંદર લડીએ તો એ સાજિશ છે. કોઈને સાજિશ કે ષડયંત્ર કોઈનું ગમે તે હોય પણ એને સાકાર કરનારા તો આપણે જોઈશું ને. સાચી વાત. આપણી જ ના સમજ, આપણી જ મૂર્ખામીને કારણે આપણે કોઈના ષડયંત્રને આપણે સાકાર કરીશું. તો હવે મુદ્દો એ છે કે આપણે સમજીએ કે આ જે અનામત છે એ અનામતને પ્રાપ્ત કરવાની આપણી સંયુક્ત લડાઈ આપણે ચાલુ કરવાની. અંદરો અંદર લડવાથી, ઝઘડવાથી અને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાથી આપણો ઉદ્દેશ સર થવાનો નથી. કેમ કે અચ્છા, બીજી વાત પણ હવે મને યાદ આવે છે કે નામદાર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે અનુસૂચિત જાતિઓ હોમોજીનસ નથી, એમની વચ્ચે ભેદભાવ છે. ચોક્કસ ભેદભાવ છે. પણ દાખલા તરીકે હમણાં 2016માં જ ઉનામાં જે મરેલી ગાય કાપતા આપણા ભાઈઓને સાંકળે બાંધીને માર્યા, તો શું એ જાતિના લોકો કે એ ગામડામાં રહેતા લોકો અને શહેરમાં રહેતા વાલ્મીકીઓ વચ્ચે કોઈ ફરક છે? કોઈ ફરક છે? તો શું એ જાતિના લોકોને તમે પેટા વર્ગીકરણમાં એમના કરતા તમે વાલ્મીકીને વધારે પ્રેફરન્સ આપશો તેનાથી કયો ઉદ્દેશ સિદ્ધ થશે? આવા ભેદભાવ કરવાથી શું થશે? અને આવા પ્રકારના ભેદભાવ કરવાથી જે ગામડામાં, અચ્છા, બીજી એક મહત્વની વાત છે જે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ નોંધાઈ છે. એક 3 સ્થિતિનું સર્જન થયું છે પ્રવીણભાઈ. નંબર 1, કાળક્રમે અનુસૂચિત જાતિઓમાં ભેદભાવ વધ્યા. એમાં કેટલીક જાતિઓ આગળ નીકળી ગઈ અને કેટલીક પાછળ રહી ગઈ, જેમ કે વાલ્મીકી. આ નંબર 1. પછી જે આગળ વધી ગઈ છે એ જાતિમાં પણ કેટલાક લોકો જ આગળ વધ્યા, 90% લોકો તો પાછળ જ છે. રાઈટ? તો હવે એને તમે ક્રીમી લેયર કહો છો. તો હવે દાખલા તરીકે હું એમ કહું કે આજે વણકર જાતિ છે એની 25 લાખની ગુજરાતમાં વસ્તી છે. તો વણકર જાતિનું ક્રીમી લેયર દાખલા તરીકે તમે 5 લાખની વસ્તીના ક્રીમી લેયરમાં ગણો છો તો 20 લાખ લોકો તો હજુ ગરીબ છે. 20 લાખ લોકો ચાલીઓમાં વસે છે, અસંગઠિત ક્ષેત્રમાં મજૂરી કરે છે, એમની દીકરીઓ, એમની સ્ત્રીઓ કોમ્પ્લેક્સમાં કચરા પોતા કરે છે. તો આ ગરીબ સમાજ છે. તો એને ક્રીમી લેયર થઈ ગયો તો એમને કારણે ગરીબ સમાજનો શું વાંક? ક્રીમી લેયરને તમે કહો છો એ પ્રમાણે તમે ક્રીમી લેયરને બકાત કરો, પણ એ બકાત કરવાથી બાકીનો જે સમાજ છે એને અનામત મળવી ના જોઈએ? બાકીના સમાજને શા માટે અન્યાય કરવો જોઈએ? તો
પેટા વર્ગીકરણ અને ક્રિમી લેયર બંને અલગ બાબતો છે. તો અત્યારે મુદ્દો એ પણ છે કે તમે મૂળ વાત એ હતી જ્યારે આ ચુકાદો આપવા બેઠી સુપ્રીમ કોર્ટ ત્યારે મૂળ વાત એ હતી કે અનુસૂચિત જાતિઓમાં કેટલાક લોકો આઈએએસ થઈ ગયા છે, અધિકારીઓ થઈ ગયા છે, મોટા મોટા પૈસાવાળા થઈ ગયા છે, કરોડપતિ થઈ ગયા છે, કરોડોના બંગલાઓમાં રહે છે, ગાડીઓમાં ફરે છે, અને હવે એ લોકોને અનામતના લાભો આપવા જોઈએ નહીં. બરોબર, આ લોજિક તો સાચું છે, ના આપો, ના આપવા જોઈએ. પણ એ જ જાતિઓની અંદર બાકીનો 90% સમાજ જે ગરીબીમાં સબળે છે એનું શું કરશો? પાડાના વાંકે પકાલીને ડામો, ક્રિમી લેયરના વાંકે ગરીબોને ડામો. અને ગરીબ તો ગરીબ છે, ગમે તે જાતિનો હોય. જો સુપ્રીમ કોર્ટ આજે બ્રાહ્મણ જાતિનું પ્રતિનિધિત્વ મીડિયામાં 70%, એકેડેમિયા શિક્ષણ ક્ષેત્રમાં 70%, કોર્પોરેટ સેક્ટરમાં ભારતની ટોચની 1000 કોર્પોરેટ કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં 50% બ્રાહ્મણો છે, તો જો આટલું વધારે પ્રતિનિધિત્વ હોવા છતાં પણ તમે ઈડબ્લ્યુએસમાં એમને ગરીબ તરીકે અનામત આપતા હોય તો અનુસૂચિત જાતિના ગરીબોએ શું ગુનો કર્યો? ખરું કે નહીં? સાચી વાત છે. આ બધા સંકુલ અને પેચીદા સવાલો છે. માત્ર આપણે એક જ પ્રિઝમમાં આખી વસ્તુને જોઈએ અને એમ કહીએ કે હું પેટા વર્ગીકરણનો વિરોધ કરું છું એમ કહું તો પણ ખોટું છે, અને એમ કહી દઉં કે હું પેટા વર્ગીકરણનું સમર્થન કરું છું તો એ પણ ખોટું છે. સત્ય બેની વચ્ચે છે, જે બુદ્ધે કહેલો મધ્યમ માર્ગ છે કે તમે વિરોધ કરનારા અને સમર્થન કરનારા બંને ભેગા થઈને સમગ્ર પરિસ્થિતિનું આકલન કરો, વિશ્લેષણ કરો, અને પુખ્તતા સાથે પુખ્ત વિચારણાના અંતે તમારા સમાજનું જે ભલું છે, કલ્યાણકારી માર્ગ છે એના બનાવો. બસ આટલું મારે આજે આપને કહેવું છે. અને સર, બીજી વાત આપને વાત કરવી હતી કે અનામતની બાબતે જ આ ચર્ચા ચાલી રહી છે, ત્યારે અનામત લગભગ રાજ્ય સરકાર અને ભારત સરકારના દરેક સેક્ટરોમાં મોટા ભાગનું 90% ભારતની અંદર ખાનગીકરણ થઈ ગયું છે. અનામત એ માત્ર સરકારી સેક્ટરો પૂરતી સીમિત છે, ખાનગીકરણમાં અનામત નથી. હવે સરકારી સેક્ટરોમાં જ્યાં અનામત બચી નથી અથવા તો છે જ નહીં, ત્યારે આ મુદ્દો જ્યારે આવ્યો છે વર્ગીકરણનો, એ મને લાગે છે કે જે અંગ્રેજોની નીતિ હતી ડિવાઇડ એન્ડ રૂલ્સ, એની તો કોઈ એક ભાગ નથી. બિલકુલ 100%. આ જે ચુકાદો આવ્યો છે 2024માં, એવા સમય આવ્યો છે કે સમગ્ર ભારતમાં ખાનગીકરણનો ઘોડો તબેલામાંથી છૂટી ગયો છે. એરપોર્ટ, રેલવેના પ્લેટફોર્મ તે માંડીને તમામ વસ્તુઓમાં આપણે ખાનગીકરણને વ્યાપેલું જોઈએ છીએ. અને આવા સમયે આપણે આ અનામતમાં પેટા વર્ગીકરણ એટલે અનામતનું જે નાનકડું એક પ્રિઝમ છે, એ પ્રિઝમની અંદરના એક નાના ટુકડાને મેળવવો કે નહીં મેળવવો એની લડાઈમાં આ ફેરવી નાખવાની વાત કવાયત છે. અને આપણે એને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં તમે કહ્યું એ પ્રમાણે આપણે એને જોવું જોઈએ કે ખાનગીકરણ કેટલું છે. સર, બીજી વાત એવી હતી કે ગુજરાત સરકારની જ્યારે વાત કરવા જઈ રહ્યા છે, કારણ કે આપણો મુદ્દો છે ગુજરાત સરકાર માટે, કારણ કે આપણે બધા અનુસૂચિત જાતિની જે 7% રિઝર્વેશન અને 15% રિઝર્વેશન અનુસૂચિત જનજાતિની છે, એમાં જે અનુસૂચિત જાતિનો જે પેટા વર્ગીકરણની બાબતમાં જે આ મુદ્દો ઉછળ્યો છે, એમાં ખાસ કરીને જે વાલ્મીકી સમાજ છે કે આપણો સૌથી કચડેલો સમાજનો આપણો ભાઈ છે. હવે એમાં સર જે શહેરી વિકાસ વિભાગ જે છે, જેના અંડરમાં ગુજરાતની 157 જેટલી નગરપાલિકાઓ છે અને લગભગ 8 મહાનગરપાલિકાઓ છે અને 4 બૃહદ મહાનગરપાલિકાઓ છે, જેની અંદર સફાઈ કરતા કામદારો જે છે એમાં 99% વસ્તી માત્ર વાલ્મીકી સમાજની છે. તો સર આ એવું રાજ્ય સરકાર પગલું ના લઈ શકે કે ડાયરેક્ટ શહેરી વિકાસનો વિભાગ જે અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ છે, એ જ આ સામાજિક જે સફાઈ કામદારો છે એમની ભરતી રેગ્યુલર રીતે, કાયમી રીતે ત્યાંથી સરકારમાંથી જ એમના ઓર્ડરો થાય, અને આ ગુજરાતની જે ઠેકેદાર પદ્ધતિ છે અથવા તો જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એને નાબૂદ કરાય તો કદાચ વાલ્મીકી સમાજને સરકાર ઉત્થાન કરવા માટે એક આ પગલું પણ આવકારદાયક હોઈ શકે, ખરું સર? ચોક્કસ, કેમ કે જ્યાં સુધી વાલ્મીકી પરિવાર પોતે આર્થિક રીતે સક્ષમ નહીં થાય, એમને એટલી રોજી નહીં મળે કે જે રોજીમાંથી એમનો જીવન નિર્વાહ થાય, થોડી બચત થાય, બાળકોના શિક્ષણ માટે એ ખર્ચો કરી શકે,
એટલા પૈસા જો એમની પાસે નહીં આવે ત્યાં સુધી વાલ્મીકી બાળકો ભણી નહીં શકે. એટલે તમે બિલકુલ સાચી વાત કરી છે કે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરીને તમામ વાલ્મીકી કર્મચારીઓને, સફાઈ કામદારોને કાયમી કરી દેવા જોઈએ. બિલકુલ. રાજુભાઈ સર, છેલ્લે આપને વાત કરું છું વસ્તી ગણતરી, જાતિ આધારિત જનગણનાની. સમગ્ર ભારતની અંદર આ વખતનો મુદ્દો રહ્યો છે જાતિ આધારિત જનગણના. બિહારની રાજ્ય સરકારે જાતિ આધારિત જનગણના કરાવીને લગભગ ત્યાં 65% લોકોને અનામત કોટાની અંદર સામેલ કરવામાં આવ્યા છે. 1872 ની અંદર અંગ્રેજ સરકાર જ્યારે ભારત અંગ્રેજોના હવાલે હતું ત્યારે આ જાતિ આધારિત અથવા તો વસ્તી ગણતરીની શરૂઆત થયેલી છે. છેલ્લે 2021માં વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ હજુ સુધી ભારત સરકાર આ વસ્તી ગણતરી કરાવતું નથી. અને જેના કારણે કઈ જાતિ કેટલો બેનિફિટ લીધો છે અથવા તો કેટલી જાતિઓના બેનિફિટ નથી મળ્યો એ હકીકત છુપાવે છે અથવા તો કરવા નથી માંગતી. એ બાબતે સર આપનું શું મંતવ્ય છે? બિલકુલ. હવે આમાં તો એવું છે કે વર્ષો સુધી જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે એમણે જાતિ ગણના કરાવી નહીં, અને વિપક્ષે આવ્યા પછી કોંગ્રેસ કહે છે કે જાતિ ગણના થવી જોઈએ. એટલે આ બધાનો ડબલ સ્ટાન્ડર્ડ છે રાજકીય પક્ષોના. પણ આપણી તો માંગણી છે જ કે સમગ્ર દેશમાં જાતિ ગણના થવી જોઈએ અને દરેક જાતિનું વહીવટી તંત્રમાં કેટલું પ્રતિનિધિત્વ છે એના સ્પષ્ટ આંકડાઓ, એના ડેટા બહાર પડવા જોઈએ. અને છેલ્લે રાજુભાઈ સર, વાલ્મીકી સમાજ જે એક આપણો પોતાનો ભાઈ છે અને જે વર્ષોથી એ આપણી સમાજ સાથે ખભે ખભા મિલાવીને આપણી સાથે કદમ મિલાવી અને એ 1981નું અનામત આંદોલન હોય, 1985નું અનામત આંદોલન હોય, ત્યારે વાલ્મીકી વગર આપણે કદાચ એ પરિસ્થિતિનો સામનો ન કરી શક્યા હોત. ત્યારે સર એવું ઘણા અનુસૂચિત જાતિના લોકો પણ અથવા તો વાલ્મીકી સમાજમાં એવી કંઈક ગેરમાન્યતા છે કે અનુસૂચિત જાતિની જે થોડીક ઉજળિયાટ કોમો કહેવાય છે અથવા તો જે લાભ લીધેલી કોમો છે એ કોઈ એક રેલીનું કંઈક આયોજન કરી અને સમાજમાં ભાગલા પડાવવાની વાત કરી રહ્યું છે. એ બાબતે આપના શું કહેવું છે? તો તમે સાથે સહમત છો અથવા તો આવી રેલીનો વિરોધ કરી રહ્યા છો? વિરોધ, હું આવા કોઈ કાર્યક્રમમાં ક્યારેય સહભાગી ના હોઈ શકું કે જે કાર્યક્રમથી ડિવિઝન પડે, ભાગલા પડે અને કટુતા વધે. મારે તો હવે એવા કાર્યક્રમો હું કરવા માંગુ છું અને આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાં જે અનુસૂચિત જાતિઓ છે એમની વચ્ચે હવે આંતરજ્ઞાતીય ભોજન, જે બાબા સાહેબે કહેલું છે કે ઇન્ટર ડાઇનિંગ એન્ડ ઇન્ટરકાસ્ટ મેરેજીસ, એ આપણી વચ્ચે શરૂ થાય અને આંતરિક આભડછેટ જે અત્યારે બહુ મોટો પ્રશ્ન છે જ એ દૂર થાય અને તમામ વણકર, રોહિત, વાલ્મીકી આ જાતિઓ ભેગી થઈને સાથે જમે, આંતરિક આભડછેટ દૂર થાય, એકબીજાના ઘરે જઈને જમે, એકબીજાને એમના ઘરે બોલાવે અને પરસ્પર ભાતૃત્વનું વાતાવરણ થાય. એ માટેના પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ અને આપણે કરીશું. રાજુભાઈ સર, છેલ્લે આપણે એક પ્રશ્ન પૂછું છું કે SC, ST અને OBCની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે આપણે આંતરભોજ અને આંતરજ્ઞાતીય લગ્નની પણ વાત કરી છે. એ સાથે બીજા કોઈ આપના સૂચનો જો હોય તો અહીંયા આપણા આ જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ કરી અને આપણી સમાજની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સમાજને તમે રાહ ચીધી શકો છો. મારી આપણા સમાજની જે આગળ વધી ગયેલી જે જાતિઓ છે આપણા સમાજની, ગુજરાતમાં પર્ટિક્યુલરલી એ જાતિઓને, પર્ટિક્યુલરલી વણકર ભાઈઓને, રોહિત ભાઈઓને મારી અપીલ છે કે દરેક એક આગળ વધી ગયેલો પરિવાર એક વાલ્મીકી દીકરા કે દીકરીનો શિક્ષણનો ખર્ચ ઉઠાવે, દર વર્ષે એમને દત્તક લે અને એમનો શિક્ષણનો ખર્ચ એ પરિવારને પૂરો પાડે. તો જ લાંબે ગાળે આપણે સૌ એક થઈશું અને આપણા વચ્ચે કોઈ કડવાશ ઊભી નહીં થાય અને એને નક્કર સ્વરૂપમાં આપણે આપણી એકતાને ચરિતાર્થ કરીશું. રાજુભાઈ સર, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ આભાર. આપને જય ભીમ કરું છું અને અમારું જે જય ભીમ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ છે, આવી રીતે કોઈ પણ જે સમાજના સન્માનીય વ્યક્તિઓ છે તે આ પ્લેટફોર્મ પર આવી અને એમનો પક્ષ, એમની વાત રજૂ કરી શકે છે. અમારા માટે આ મંચ ખુલ્લો છે આપના માટે. રાજુભાઈ, આજના દિવસે આપનો ખૂબ આભાર કે તમે અનુસૂચિત જાતિની અંદર
જે પેટા વર્ગીકરણની બાબતમાં આપણે ખૂબ સારા સૂચનો કર્યા છે અને આપણી એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ બાબતે આપે જે સૂચન કર્યા છે અને આપનું જે ખરેખર તમે જે સમાજને સમર્પિત રીતે જે આટલા વર્ષોથી સેવા કરો છો તે બદલ સમાજ તમારો ઋણી છે. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય. જય ભીમ.